નમસ્કાર। અમારા ફરિયામાં વાડામાં જે ઢોરો બાંધ્યા હતા એમાં અજાણ્યા પશુ આવીને જંગલી જાનવર 2 વર્ષની વાસળીનું મારણ કરેલું છે। તો તંત્રને જાણ કરીએ છીએ કે વહેલી તકે એમનું નિરાકરણ લાવે, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ મકાનો છે, નાના છોકરા રમતા ફરે છે, તો કંઈ પણ હુમલો થાય તો ભવિષ્યમાં કંઈ મોટું જાનહાનિ ના થાય એના માટે જાણ કરીએ છીએ। અને બીજું કે શું કે જેમ બને એમ એનું પાંજરું ગોઠવીને પકડવાની તજવીજ હાથ ધરે। અત્યારે જે વાછડાને ખેંચી ગયા કેટલા સુધી ખેંચી ગયા? અહીંયાથી 200-300 મીટર દૂર વાછડાને ખેંચી ગયેલ છે અને જંગલમાંથી મરણ કરેલું મળેલ છે। શું નામ તમારું? તમે? મારું નામ રાજેન્દ્રભાઈ છે। અમારે આ ભરતભાઈ ચંદુભાઈ નું વાછડાનું મારણ કરેલું છે, પીઠા ગામ નદી ફળિયું। તમે કયું આપણે જાણ કરેલી છે? હા, આરએફઓને ફોન કરીને જાણ કરેલ છે અને એ સાહેબ પણ અત્યારે આવે છે। અહીંયા વાઘ નીકળવાની કે છોટાઉદેપુર જિલ્લામાં વાત છે, તો તમને કેવું લાગે? હા, 2 દિવસ પહેલા જાણ થઈ હતી, વાતાવરણ સાંભળવામાં આવ્યું હતું કે ચિત્તો આજુબાજુ ગામમાં ફરે છે, પણ આજે જે દેખો નથી આવ્યો, પણ જે મારણ કરેલું તેથી લાગે છે કે નક્કી આવી ગયેલો છે આ વિસ્તારમાં। છોટાઉદેપુર તાલુકો એટલે જિલ્લો તાલુકો બોડેલી, ગામ પીઠા। ત્યાં અંદર જંગલી જાનવર આવેલું રાત્રે, તો એક બચ્ચાને ખાઈ ગયું છે અને અહીં આગળ ભયનો માહોલ। શું ઘટના બની છે તમારે? અમારા ગામમાં જાનવર આવેલું, ગાયનું એક વાછરડું ખાઈ ગયું છે, તો ગામની અંદર માહોલ ચર્ચાઈ ગયો છે, ભયનો માહોલ। અને અમારા કાકાનું અહીં આગળ હતું, ભેંસોને એવું બાંધી મૂકેલા તબેલાની અંદર, એટલે ત્યાં આગળ જંગલી જાનવર આવી ગયેલું અને વાછરડાને ખાઈ ગયું છે અને ગામમાં માહોલ સર્જાઈ ગયો છે ભયંકર। શું છે તમારી માંગ છે? અમારી માંગ કે જલ્દી પકડવામાં આવે। બસ કમ્પ્લીટ 30 સેકન્ડ પછી કાકા, શું ઘટના બની તમારે અહીંયા? અહીંયા તો આ વાસરડાને ખેંચી ગયું છે મારી। કયા ગામમાં ઘટના બની છે? કયું ફરી લાગે તમારું? પીઠા નદી ફળિયું। તમારું નામ? ભારતભાઈ ચંદુભાઈ। શું કેવું છે તમારે તંત્રને? શું કર જાણ કરો? તંત્રને જાણ કરીએ વળી કે વહેલી તકે કઈક ઇવેન્ટ કરે, વ્યવસ્થા કાર્યવાહી કરે, બીજું શું? કાકા